ડોક્ટર સકંજામાં આવ્યો છે। તાપીથી આ સમાચાર। લક્ષ્મીખેડા ગામમાં બોગસ ડોક્ટર લિન્ટુ બેરાગીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સાથે દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડિગ્રી વિના જ આરોપી ચલાવતો હતો દવાખાનું। તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ બોગસ ડોક્ટર જે છે તે ઝડપાયો છે। તો ડિગ્રી વિના જ આરોપી દવાખાનું ચલાવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો આ બોગસ ડોક્ટર ઝડપાયો છે। કોઈ ડિગ્રી વગર જ દવાખાનું એટલે કે ક્લિનિક ખોલવામાં આવ્યું હતું અને ત્યાં લોકોની સારવાર માટે લોકોનું ચેકિંગ પણ કરાવવામાં આવતું હતું। લક્ષ્મીખેડા ગામમાં બોગસ ડોક્ટર લિન્ટુ બેરાગીની ધરપકડ થઈ છે। તો વધુ એક બોગસ ડોક્ટર તાપીથી ઝડપાયો છે। લક્ષ્મીખેડા ગામમાંથી તેની ધરપકડ થઈ છે અને પોલીસે તમામ મુદ્દામાલને પણ જપ્ત કરી આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો આ બોગસ ડોક્ટર। તાપીમાં લોકોના આરોગ્ય સાથે બોગસ ડોક્ટર જે છે તે ચેડા કરતો હતો અને ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, આ બોગસ ડોક્ટરની ધરપકડ થઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસ કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદેસર જે પ્રેક્ટિસ કરતો હતો તે બોગસ ડોક્ટરને તાપી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો। નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે એલોપેથી દવા આપી જે ડિગ્રી વગર હતો ને ત્યાંના જે ગામ સ્થાનિક જે આદિવાસી લોકો હતો એને જે એલોપેથિક દવા આપીને જે તબીબી પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો તેની બાતમી મળતા એસઓજીની ટીમે રેડ કરતા મૂળ પશ્ચિમ બંગાળના બિટ્ટુ બેરાગીને લગભગ 41,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।